ડભોઈ તાલુકામાં આંબા ઉપર મોર આવ્યા છે। પ્રકૃતિએ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો દેખાય છે। વસંત પંચમી સાથે આંબા પર પણ મહોર આવતા હોય છે, બૂર આવતા હોય છે અને કેરી ફાલતી હોય છે। કેરીના મબલક પાકની આશા સેવતા પંથકના ખેડૂતો ડભોઈ શહેરના તાલુકામાં ફળોનો રાજા કહેવાય એવી કેરીના ઝાડ પર મોર એટલે કે બૂર આવી ગયા છે, જેને લઈને કેરીના મબલક પાકની લાખો લોકો આશા રાખીને બેઠા છે। હવે મોસમ પણ તેની કરવટ ન બદલે અને જેવા મોર હિલોડે ચડ્યા છે એવી જ કેરીઓ દેખાય ઝૂલતી એવી પ્રભુ પાસે સૌ ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે। વસંત પંચમીને લઈને વૃક્ષો લીલાછમ જોવા મળતા હોય છે। કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય છે ત્યારે વસંત પંચમીએ મોહરમ મહેકાવી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।